નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે। 11 સાયન્સ ચેપ્ટર નંબર 3 ગણિત વિષય ત્રિકોણમિતીય વિધેયો। એમાં આપણે અગાઉના ચેપ્ટરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 3ના 2 દાખલા ગણ્યા હતા। હવે ત્રીજો દાખલો। cos x વત્તા cos y કૌંસ ઉપર વર્ગ પ્લસ sin x માઇનસ sin y કૌંસ ઉપર વર્ગ બરાબર 4 cos સ્ક્વેર x વત્તા y છેદમાં 2। ડાબી બાજુ બરાબર cos x વત્તા cos y કૌંસ ઉપર વર્ગ sin x માઇનસ sin y કૌંસ ઉપર વર્ગ। મિત્રો ચોથો દાખલો એના જેવો જ છે, બે સાથે ગણીએ। cos x માઇનસ cos y કૌંસ ઉપર વર્ગ પ્લસ sin x માઇનસ sin y કૌંસ ઉપર વર્ગ બરાબર 4 sin સ્ક્વેર x માઇનસ y બાય 2। અહીંયા પણ આપણે ડાબી બાજુ બરાબર cos x માઇનસ cos y કૌંસ ઉપર વર્ગ sin x માઇનસ sin y કૌંસ ઉપર વર્ગ છે। જો મિત્રો વર્ગનું વિસ્તરણ કરી ન નાખતા બરાબર c વત્તા c એટલે કે 2cc cos x વત્તા y બાય 2 cos x માઇનસ y બાય 2 કૌંસ ઉપર વર્ગ s માઇનસ s 2cs 2 cos x વત્તા y બાય 2 sin x માઇનસ y બાય 2 કૌંસ ઉપર વર્ગ। આમાં c માઇનસ c માઇનસ 2 sin c માઇનસ c માઇનસ 2 ss x વત્તા y બાય 2 sin x માઇનસ y બાય 2 કૌંસ ઉપર વર્ગ। આમાં તો જે છે 2cs cos x વત્તા y બાય 2 sin x માઇનસ y બાય 2 કૌંસ ઉપર વર્ગ। જો મિત્રો આ વર્ગ આને લાગુ પડે, આને લાગુ પડે, આના બે ને લાગુ પડે, બે ને લાગુ પડે એટલે 4 cos સ્ક્વેર x વત્તા y બાય 2 cos સ્ક્વેર x માઇનસ y બાય 2 પ્લસ 4 cos સ્ક્વેર x વત્તા y બાય 2 sin સ્ક્વેર x માઇનસ y બાય 2। બેમાંથી તમે 4 cos સ્ક્વેર x વત્તા y બાય 2 કોમન કાઢો તો અહીં રહેશે cos સ્ક્વેર x માઇનસ y બાય 2 પ્લસ sin સ્ક્વેર x માઇનસ y બાય 2। આના બરાબર આપણે જાણીએ છીએ 1 તો 4 cos સ્ક્વેર x વત્તા y બાય 2 બરાબર જમણી બાજુ એ જ મુજબ માઇનસનો વર્ગ તો એ પ્લસ થઈ જશે sin સ્ક્વેર x વત્તા y બાય 2 sin સ્ક્વેર x માઇનસ y બાય 2 પ્લસ 4 cos સ્ક્વેર x વત્તા y બાય 2 sin x માઇનસ y બાય 2। તમારે બંનેમાંથી 4
साइन स्क्वेर एक्स माइनस वाय बाय 2 कॉमन काढवाना रे तो साइन स्क्वेर एक्स वत्ता वाय बाय 2 वत्ता कॉस स्क्वेर एक्स वत्ता वाय बाय 2 आ बे थઈને એક થાય એટલે 4 साइन स्क्वेर एक्स माइनस वाय बाय 2 आया 1 એટલે જવાબ આવશે સાइन स्क्वेर एक्स माइनस वाय बाय 2 बराबर जमणी बाजू। बंने दाखला एक सरखा जता એટલે બે સાથે ગણ્યા। बिल्कुल मजाया वगर तमे दाखला गणशो तो आवड़शे ज। पांचमो दाखलो साइन एक्स वत्ता साइन 3x 5x साइन 5x वत्ता साइन 7x बराबर 4 cos x cos 2x साइन 4x। डाबी बाजू बराबर तमने आवुं आप्युं छे साइन एक्स वत्ता साइन 3x वत्ता साइन 5x वत्ता साइन 7x बबेना पार्ट लो એટલે 2sc 3x वत्ता x छेदमां 2 cos 3x माइनस x छेदमां 2 वत्ता 2 साइन 7x वत्ता 5x छेदमां 2 cos 7x माइनस 5x छेदमां 2। हवे तमे जोई शको के 2 साइन 4 छेदमां 2 एटले 2x cos 2 छेदमां 2 एटले x 2 साइन 12 छेदमां 2 एटले 6x cos x तो 2 cos x कॉमन काढीशुं आ सामान्य निकळे तो सामान्य निकळे तो भाई वधु छुं तो sin 2x प्लस sin 6x 2 cos x s वत्ता s 2sc साइन 6x वत्ता 2x छेदमां 2 cos 6x माइनस 2x छेदमां 2 2 cos x इंटू 2 साइन 6 2 8 એટલે 4x cos 4 ના છેદમાં 2 એટલે 2x તમારી પાસે 2 × 2 એટલે 4 cos x cos 2x sin 4x बराबर जमणी बाजू તમે જોઈ શકો છો મિત્રો। આવી ગયું। સૂત્રો આવડતા હોય તો બિલકુલ દાખલા અઘરા નહીં પડે। छठो दाखलो sin 7x sin 5x प्लस sin 9x sin 3x
cos 7x cos 5x cos 9x cos 3x tan 6x લાવવાનું. તમારે શું લાવવાનું છે? તમારા મગજમાં સતત રહેવું જોઈએ. tan 6x લાવવાનું છે. s વત્તા s 2ss 2 sin 7 ને 5 12 છેદમાં 2 એટલે 6x cos 7 માંથી 5 જાય એટલે 2x ભાગ્યા 2 એટલે x s વત્તા s ડાયરેક્ટ ગણું છો. sin 2 sin 9 ને 3 12 ભાગ્યા 2 એટલે 6x cos 9 માંથી 3 જાય એટલે 6 ભાગ્યા 2 એટલે 3x c વત્તા c 2cc એટલે 2 cos 6x cos x 2 cos 6x cos 3x ઉપરમાંથી 2 sin 6x કોમન નીકળશે. cos x વત્તા cos 3x નીચેનામાંથી પણ 2 cos 6x નીકળશે. cos x વત્તા cos 3x આખું જશે, આ બે જશે એટલે sin 6x છેદમાં cos 6x બરાબર tan 6x બરાબર જમણી બાજુ. દાખલાની રકમ આમ તમને મોટી લાગતી હતી, પણ જો સૂત્ર આવડતા હોય તો દાખલો સહેલો બની જાય. સાતમો દાખલો sin 3x પ્લસ sin 2x માઇનસ sin x બરાબર 4 sin x cos x by 2 cos 3x by 2. શું લાવવાનું છે મિત્રો? સતત મગજમાં રાખજો. 4 એક sin x લાવવું છે, cos x by 2 લાવવું છે ને cos તમારી પાસે ડાબી બાજુ બરાબર આવું છે sin 3x sin 2x માઇનસ sin x આવું છે. s વત્તા s 2sc 2 sin 3 ને 2 5 x by 2 cos 3 માંથી 2 જાય એટલે x by 2 માઇનસ બરાબર ધ્યાન રાખજો. અહીંયા આવશે 2 sin x by 2 cos x by 2 2 થીટાનું સૂત્રવાળું સૂત્ર છે. 2 cos x by 2 કોમન કાઢ લો એટલે શું રહેશે? sin 5x by 2 માઇનસ sin x by 2 2 cos x by 2 s minus s 2cs 2 cos આ બેનો સરવાળો 5 ને 1 6 6x ભાગ્યા 4 થાય કારણ કે બે હતા અને બે નીચે મૂકવાના. sin 5 માંથી 1 જાય એટલે 4x ભાગ્યા 4 એટલે 2 cos x by 2 2 cos 3x by 2 sin x 2 into 2 એટલે 4 cos x by 2 cos 3x by 2 into sin x આવી ગયું બરાબર જમણી બાજુ. એટલે તમે
દાખલો ગણો ત્યારે 100% એ મગજમાં રાખજો કે તમારે શું લાવવાનું છે અને ક્યાંથી તમે શરૂ કરશો, કયા સૂત્રનો ઉપયોગ કરીશો, તો સહેલું પડશે. તમને એવું કહે છે કે નીચેના પ્રત્યેક પ્રશ્ન માટે, એટલે તમારા દરેક દાખલા માટે sin x/2 cos x/2 અને tan x/2 મેળવવાના. દાખલા નંબર 8. આવો દાખલો આપણે શીખી ગયા. tan x બરાબર -4/3. આપણે ઉદાહરણ શીખી ગયા. tan x બરાબર 3/4 વાળું ઉદાહરણ 32 મુજબ જ છે દાખલો. x એ બીજા ચરણમાં છે. x એ બીજા ચરણમાં છે. બહુ જ સમજી વિચારીને શાંતિથી દાખલો ગણીશું, જેથી કરીને આપણને આવડે. હવે તમે અહીં x બીજા ચરણમાં છે એટલે π/2 લેસ ધેન x લેસ ધેન π બીજા ચરણમાં થયું. અહીં cos x ઋણ મળે. બીજા ચરણમાં હોય એટલે cos x મળવાનું છે, એ આપણને કેવું મળશે? ઋણ મળશે. વળી x/2 એટલે π/4 x/2 π/2 એટલે આ π/4 થી મોટું π/2 થી નાનું એટલે પ્રથમ ચરણમાં. તો sin x/2 cos x/2 tan x/2 કેવા મળે? ધન મળશે. આ પહેલા આપણે શરત આપણે જોઈ લીધી કે શું થશે એમ. બીજા ચરણમાં છે. હા, બે આમાંય લખું અને શબ્દોમાંય લખું એટલે તમને ભૂલો નહીં. sec² x બરાબર 1 + tan² x બરાબર 1 + -4/3 વર્ગ 1 + 16/9 9 + 16/9 25/9 આ sec² x બરાબર અને cos² x બરાબર 9/25 અને cos x ઋણ મળે. તમે જોજો, એકવાર આપણે વત્તા ઓછા 3/5 લખી અને cos x બરાબર -3/5 બીજા ચરણમાં હોવાથી x બીજા ચરણમાં હોવાથી cos x મળી ગયો. टू sin² x/2 1 - cos x યાદ આવી ગયું. 2 sin² x/2 1 -3/5 2 sin² x/2 5 + 3/5 sin² x/2 8/10 sin² x/2 4/5 અને sin x/2 ± 2 √ 5 પરંતુ sin x/2
2/5 प्रथम चरण में x/2 प्रथम चरण में होवाथी चार 5 3 8 એટલે 4/5 4/5 નું વર્ગમૂળ 2/5 2 cos square x/2 એટલે 1 પ્લસ cos x બરાબર 1 પ્લસ માઇનસ 3/5 5 માઇનસ 3/5 2/5 2 cos square x/2 cos square x/2 बराबर 1/5 cos x/2 बराबर प्लस और माइनस 1/5 અને cos x/2 1/5 कारण के x/2 प्रथम चरण में है એટલે x/2 મળી ગયું 10x/2 बराबर sin x/2 छेदमा cos x/2 sin x/2 એટલે 2/5 1/5 એટલે વર્ગમૂળ 5 આ બે જશે 10x/2 બરાબર 2 એટલે તમે જે દાખલો ગણો છો એ દાખલો તમને 100% આવડે એવું તમારે ગણતરી રાખવાની. હવે 9મો દાખલો. નવમા દાખલામાં cos x બરાબર -1/3 x એ ત્રીજા ચરણમાં છે. ચાલો ત્રીજું ચરણ એટલે પાઈ થી શરૂ થાય અને 3π/2 π/2 x/2 3π/4 એટલે π/2 અને 3π/4 એટલે બીજા ચરણમાં આવશે એટલે કે x/2 એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં sin x/2 ધન cos x/2 ઋણ અને tan x/2 ઋણ મળે.
सूत्र तो આપણું એક જ 2 sin square x by 2 બરાબર 1 minus cos x 1 minus 1 by 3 3 plus 1 by 4 4 upon 2 sin square x by 2 आ 2 नीचे लई जाओ એટલે sin square x by 2 2 by 3 એટલે sin x by 2 root 2 upon root 3 प्लस हो कारण के बीजा चरण में है रूट 2 आने आम पण लखी शको मित्रों હવે cos 2 cos square x by 2 बराबर 1 plus cos x cos x નું મૂલ્ય તમને આપ્યું છે 1 minus 3 minus 1 by 3 2 by 3 આ કોના બરાબર આવ્યું cos square x by 2 હવે તમે જોઈ શકો કે cos square x by 2 बराबर 1/3 बे बाजू से बे जता रहा cos x by 2 बराबर -1/√3 कारण के ऋण आवशे बीजा चरण में है x by 2 बीजा चरण में है हवे tan x by 2 बराबर sin x by 2 छेद में cos x by 2 sin x by 2 એટલે વર્ગમૂળ 2 છેદ में વર્ગમૂળ 3 છેદ में -1 ના છેદ में વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 ગયા માઈનસ વર્ગમૂળ 2 આ કોના બરાબર આવ્યું tan x by 2 एक सरखा दाखला है 3 એટલે આવડશે જ આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો દસમો દાખલો sin x बराबर 1/4 x ए बीजा चरण में है x ए बीजा चरण में हवे तमारे आना उपरथी cos मेळववुं छे तो जे cos आवशे ए ऋण आवशे बीजा चरण में है एटले π/2 x आ बीजा चरण में होवाथी cos x ऋण मळे π/4 x/2 π/2 होवाथी sin x/2 धन એટલે પહેલા ચરણ માં છે cos x/2 धन અને tan x/2 धन મળે cos square 1 minus sin square x 1 minus 1/4 16 माइनस 1/16
કોસ સ્ક્વેર એક્સ બરાબર 15/16 કોસ એક્સ બરાબર √15/4 માઇનસ π/2 લેસ ધેન એક્સ લેસ ધેન પાઈ હોવાથી એટલે બીજા ચરણમાં હોવાથી આ કોસની કિંમત મળી. હવે જો કોસની કિંમત તમારી પાસે હોય તો એના ઉપરથી 2 sin સ્ક્વેર x/2 બરાબર 1 માઇનસ કોસ એક્સ 1 માઇનસ -√15/4 4 વત્તા √15/4 આ 2 sin સ્ક્વેર x/2 sin સ્ક્વેર x/2 4 વત્તા √15/8 આ બે અહીં થઈ. sin x/2 બરાબર વર્ગમૂળમાં આ 4 નો વર્ગ 4 વત્તા વર્ગમૂળ 15/8 આ સાઈનનું મૂલ્ય મળ્યું. તમને સાઈન મળી જાય પછી કોસ મેળવવાનું. હવે cos x/2 બરાબર 2 cos સ્ક્વેર x/2 બરાબર 1 પ્લસ cos x 2 cos સ્ક્વેર x/2 આ 1 પ્લસ cos x માઇનસ √15/4 2 cos સ્ક્વેર x/2 બરાબર 4 માઇનસ √15/4 cos સ્ક્વેર x/2 બરાબર 4 ઓછા વર્ગમૂળ 15/4 દુ 8. cos x/2 વર્ગમૂળ લઈ તો 2 વડે ઉપર નીચે ગુણી નાખીએ એમ કહે છે તો 8 માઇનસ 2 વર્ગમૂળ 15/16 વર્ગમૂળમાં એટલે cos x/2 બરાબર 8 માઇનસ 2 વર્ગમૂળ 15/4 આમ પણ કરી શકાય અને આમે લખી શકાય, બે તમને જે અનુકૂળ લાગે તે. હવે tan x/2 આ બંને ધન જ આવશે. sin x/2 છેદમાં cos x/2 4 વત્તા વર્ગમૂળ 15/8 એટલે વર્ગમૂળ 8. આમાં એવું જ છે 4 ઓછા વર્ગમૂળ 15/8 આ મૂલ્ય લીધું આપણે. હવે આ બે જશે એટલે વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળ 15 છેદમાં વર્ગમૂળમાં 4 ઓછા વર્ગમૂળ 15. અનુબદ્ધ કરણી લઈશું 4 વત્તા વર્ગમૂળ 15
4 ઓછા વર્ગમૂળ 15 વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળ 15 વડે ગુણો 4 વત્તા વર્ગમૂળ 15 વડે ગુણ્યા અહીંયા વર્ગ થશે એટલે 4 વત્તા વર્ગમૂળ 15 વર્ગમૂળ નીકળી જશે અને અહીં વર્ગમૂળમાં આનો વર્ગ થશે 4નો વર્ગ 16 માઇનસ 15 16 - 15 એટલે 1 થશે 1 નીકળી જશે એટલે 4 વત્તા વર્ગમૂળ 15 આ 10x/2 નું મૂલ્ય આવશે। તો બિલકુલ મૂંઝાયા વગર જો તમે કામ કર્યું હોય છે તો તમને આવડશે। એટલે મેં કીધું એમ કે આને તમે પણ આમ લખી શકો sin x/2 2 વડે ગુણો ઉપર નીચે તો અહીંયા શું છે 8 વત્તા 2 વર્ગમૂળ 15 છેદમાં વર્ગમૂળમાં 16 એટલે 16નું વર્ગમૂળ શું થઈ જશે 4 થઈ જશે। આમ પણ લખી શકો અને છેલ્લે આ જવાબ આવશે। એટલે જ્યાં સુધી આપણે ગણવાનું હતું ત્યાં સુધી આપણે બધા જ મૂલ્યો મેળવી લીધા। તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળ કાઢી એટલે ધન મળે છે, કારણ કે આપણે શરૂઆતમાં જ એની વાત કરી દીધી છે કે આ ધન મળે છે। એટલે આપણે ક્યાંય મૂંઝાયા વગર બિલકુલ દાખલો ગણીએ તો 100% તમારો જવાબ તમને મળી જાય। ત્યાં સુધી રજા આપશો। જય હિન્દ।